ત્રિદેવતાઓની એક સાથે પૂજા કરવી તો શું કરવું? આ ત્રણેય દેવતાઓની અલગ 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 પૂજા કરવી એના કરતાં પણ ત્રિદેવતાઓની સાથે પૂજા કરવી હોય અને સાથે આદ્ય શક્તિને પણ જોડવી હોય તો શું કરવું જોઈએ? એના માટે આપણા ઋષિમુનિઓનો મત છે, આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમ ઉચ્ચતે. જ્યારે આપણે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કરીએ છીએ અને પીઠ સ્વરૂપનું પૂજન કરીએ છીએ ત્યારે તેની અંદર બ્રહ્માની પૂજા, વિષ્ણુની પૂજા, ભગવાન શંકરની પૂજા, બ્રહ્માંડમાં જેટલા દેવતાઓ છે તેની પૂજા, દરેક ગ્રહોની પૂજા, દરેક નક્ષત્રની પૂજા અને પીઠની અંદર દરેક દેવીઓની પૂજા સમાયેલી છે. શિવલિંગ અને પીઠ શું છે? આકાશો પિતા ધરતી માતા, આલયમ સર્વદેવાનામ. શિવલિંગ એ આકાશનું પ્રતીક છે અને જે કાંઈ આ દુનિયામાં છે બધું જ આકાશમાં સમાયેલું છે. આકાશથી કાંઈ વસ્તુ પર નથી. ગ્રહો, નવગ્રહો, નક્ષત્રો, પિતૃઓ, દેવતાઓ, દેવીઓ બધું જ જે કાંઈ છે બધું આકાશની અંદર સમાયેલું છે. તો આકાશના પ્રતીક સ્વરૂપે આપણે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કરીએ છીએ. ધરતી માતા, ધરતીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ. આકાશમ લિંગ મિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા. આ જે પીઠ છે શું છે? માતા ધરતીનું પ્રતીક છે. અને જે કોઈ માણસ શિવલિંગ અને પીઠનો ખરાબ અર્થ કરે છે એના પુણ્યનો ક્ષય થાય અને પુણ્ય ન હોય તો નરકનો ભાગી થાય છે. તેથી શિવલિંગ એ આકાશનું પ્રતીક છે. શિવ મહાપડ ગ્રંથ બોલે છે, આકાશલિંગ મિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્યતે. તસ્મા લિંગ મુચ્યતે. તો પ્રશ્ન એ થાય કે નિરાકાર પૂજાનો પ્રારંભ થયો તો નિરાકાર પૂજાનો પ્રારંભ ક્યારે થયો, કેવી રીતે થયો? એની બહુ જ મોટી કથા છે. નિરાકાર પૂજાનો પ્રારંભ મહાશિવરાત્રિના દિવસે થયો. શિવલિંગનું પૂજન પ્રથમવાર ક્યારે થયું? તો કે મહાશિવરાત્રિના દિવસે. અને ભગવાન શિવજી લિંગ સ્વરૂપ પહેલાં કઈ રીતે પ્રગટ થયા? તો કે જ્યોતિ સ્વરૂપે. ક્યારે પ્રગટ થયા? આદ્ર નક્ષત્ર માક્ષર માસમાં પ્રગટ થયા. તેથી કોઈ 100 મહાશિવરાત્રિની પૂજા કરે અને જે પુણ્ય એકત્ર થાય એ પુણ્ય આદ્ર નક્ષત્ર માક્ષર માસમાં ભગવાન શિવનું પૂજન કરવાથી થાય. 100 મહાશિવરાત્રિનું પુણ્ય આપનારું કોઈ પર્વ હોય તો આદ્ર નક્ષત્ર માક્ષર માસ છે. પ્રશ્ન એ થાય કે શિવલિંગની પૂજાનો પ્રારંભ થયો તો પહેલી પૂજા કોને કરી? ભાઈ કોઈ તો હોય ને જેને પહેલી વાર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરી હોય. એ કોણ? તો એનો જવાબ ક્યાં છે? બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગ. આ પહેલી પૂજા કરી બ્રહ્માએ અને મુરારી. શિવલિંગની પહેલી પૂજા કરનારા કોઈ દેવ હોય તો બ્રહ્માજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ. એ ભગવાન શિવના કહેવાથી, ભગવાન મહાદેવના કહેવાથી. અને પહેલી પૂજા જે દિન થઈ એ દિન કહીએ આપણે મહાશિવરાત્રિ. તો પ્રશ્ન એ થાય કે બ્રહ્માએ અને મુરારીએ મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી તો જલથી કરી, પુષ્પથી કરી, ચંદનથી કરી, રાજોપચાર કરી હોગી પૂજા, ષોડોપચાર, પંચોપચાર, એકોપચાર, વૈરાગ્ય ઉપચાર, કઈ રીતે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી હોય? તો તેનો જવાબ આપ્યો છે નિર્મલ ભાષિત શોભિત લિંગ. ભગવાન પ્રત્યે નિર્મલ ભાવ પ્રગટ કર્યો છે અને પરમાત્મા પ્રત્યે આપણો નિર્મલ ભાવ એ શ્રેષ્ઠ શિવની ઉપાસના છે. જ્યાં સુધી આપણા હૃદયમાં, આપણા ચિત્તમાં, આપણા વિચારોમાં, આપણી વાણીમાં, આપણા વ્યવહારમાં મલિનતા હોય ત્યાં સુધી લાખ જલાભિષેક કરો, લાખ બિલોપત્ર ચડાવો કે પુષ્પ ચડાવો, તેનો કોઈ અર્થ રહેતો નથી. બ્રહ્માએ, વિષ્ણુએ મહાદેવનું પૂજન કર્યું તો કે નિર્મલ ભાવ ભગવાન પ્રત્યે પ્રગટ કર્યો છે. અને શિવજીનો દરબાર સામગ્રી નહીં, ભાવ ભાવાકર્મ શિવમ, એ ભગવાન શિવનું સાનિધ્ય છે.
જે કોઈ ભગવાન શિવ પ્રત્યે નિર્મલ ભાવ પ્રગટ કરે છે અને જેના જીવનમાં નિર્મલ ભાવ પ્રગટ થાય છે તેને કેવું ફળ મળે, તો તેના માટે વચન આપ્યું છે. કેવું વચન આપ્યું? જન્મ દુઃખ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. લિંગ પ્રાધાન્ય સ્થાપ્યમ તથા બેરમ તો ગૌણકમ લિંગા ભાવેન તત્ક્ષેત્રમ સા બેરમપી સર્વત્ર. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે શિવલિંગ પૂજા પ્રધાન છે. બેરનો અર્થ થાય મૂર્તિ, પ્રતિમા, એ ગૌણ છે. મૂર્તિ એકની પૂજા છે, શિવલિંગ એ અનેકની પૂજા છે. શિવલિંગ સૌની પૂજા છે, મૂર્તિ એકની પૂજા છે. શિવ મહાપડ ગ્રંથમાં પણ બ્રહ્માજીએ નારદજીને કહ્યું, ઇતિહાસકારોએ પણ જાહેર કર્યું કે જ્યારે કોઈ પણ દેવી દેવતાઓની પૂજાનો પ્રારંભ આપણે નહીં કર્યો હતો ત્યારે સમગ્ર પૃથ્વી પર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા થતી. લિંગ પ્રાધાન્ય સ્થાપ્યમ, દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, પણ ભગવાન શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ભગવાન મહાદેવે સ્વયં બ્રહ્માને વિષ્ણુને વચન આપ્યું હતું, કોઈ પણ પ્રતિષ્ઠા વિધિ કર્યા વગર કોઈ પણ માણસ પોતાના કરકમૂલોથી શિવલિંગની સ્થાપના કરે છે, હંમેશા હું ત્યાં નિવાસ કરું છું. શિવલિંગ મારી આત્મા છે. શિવલિંગ સાક્ષાત ભગવાન મહાદેવનું નિરાકાર સ્વરૂપ છે. તેથી કોઈ પરંપરા નહીં, કોઈ અવતાર પરંપરા નહીં, કોઈ સંપ્રદાય પરંપરા નહીં, કોઈ મૂર્તિઓની આપણે કલ્પના નહીં કરી હતી. એ પહેલાં ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન થતું હતું. તેથી હજારો સાલ, લાખો સાલ, યુગ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. કલ્પ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આટલા પ્રાચીન, આટલા કોઈ મૂર્તિ મંદિરો પ્રાચીન નથી જે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપના શિવાલયો પ્રાચીન છે. યુગ પ્રાચીન. ક્યારે તમે મહાકાલેશ્વર મહાદેવ જાઓ ઉજ્જૈન, 84 મહાદેવ ત્યાં છે. જે મહાકાલેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ છે એના કરતાં પણ પ્રાચીન બીજા 84 મહાદેવ ત્યાં છે. પણ આપણા ગુજરાતી કોઈ 84 મહાદેવની યાત્રા કરતા નથી, કોઈ જતું જ નથી. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગથી પણ પ્રાચીન એ 84 મહાદેવ, 84 શિવલિંગો છે. કાશીમાં આપણે જઈએ, કાશી વિશ્વનાથનું દર્શન કરીએ છીએ, પણ કાશીમાં આટલા બધા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે કે સંખ્યા ન વિદ્યતે. અત્યાર સુધીમાં કોઈ ગણતરી કરી શક્યું નથી, એટલા શિવલિંગો કાશીમાં છે. હમણાં હું ભુવનેશ્વર કથા કરવા ગયો હતો. ભુવનેશ્વરમાં લિંગરાજ ભુવનેશ્વર મહાદેવ છે. 1 લાખથી વધારે શિવલિંગો ભુવનેશ્વરમાં છે. અને તેનું પ્રધાન લિંગ એ ભુવનેશ્વર મહાદેવ, જે લિંગ પ્રધાન લિંગ કહેવાય છે. લિંગરાજ તેને કહે છે. પછી ત્યાંથી હું જગન્નાથ મંદિરે ગયો ભગવાનના દર્શન કરવા, જગન્નાથપુરી. તો જગન્નાથ ભગવાનના આસપાસ પરિસરમાં 54 શિવલિંગો છે જે અતિ પ્રાચીન છે. આવા તો અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો ધરતી પર છે. ભારતની કોઈ નદી એવી નથી જે નદીના કિનારે ભગવાન મહાદેવનું શિવલિંગ ન હોય. જે નદીના કિનારે મહાદેવનું શિવલિંગ ન હોય એ નદીનું પાણી ન પીવાય. તેથી 2 કિનારામાંથી કોઈને કોઈ જગ્યાએ ભગવાન મહાદેવનું શિવાલય નદી કિનારે હોય, સરોવર કિનારે મહાદેવ હોય. અને ભારત માટે ગૌરવ અમે કરીએ દેશ વિદેશોમાં જઈએ ત્યાં કે ભારતનું એક પણ નગર, એક પણ મહાનગર, એક પણ નાનકડું ગામડું એવું નથી કે જ્યાં મારા મહાદેવ નથી. દરેક જગ્યાએ ભગવાન શિવ બિરાજે છે. અન્ય કોઈ ભગવાનના મંદિરો હોય કે ન હોય, પણ ભગવાન મહાદેવનું શિવાલય ગામમાં હોય છે. અને 24 કલાક આપણે રાહ જોવે. નહીં પડદો, નહીં મંગલા, નહીં બારણા બંધ થાય ને કમાડ બંધ થાય. 24 કલાક જાગતો દેવ જાગેશ્વર મહાદેવ આપણી રાહ જોઈને બેઠો હોય કે એકવાર તો મારી પાસે આવ, તારી ભાગ્યરેખા બદલી નાખું, તારું જીવન બદલી નાખું, એકવાર તો અહીં મારી પાસે આવ. શિવાલય સુખનું ધામ છે, કષ્ટ નિવારકનું સ્થાન છે, દુઃખ ભંજન સ્થાન છે. ભીડભંજન મહાદેવ, દુઃખભંજન મહાદેવ, કષ્ટભંજન મહાદેવ. તેથી મહાદેવની ભક્તિ મળવી જીવનની બહુ મોટી ઉપલબ્ધિ છે. તો આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા જો કોઈ હોય તો મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા છે.
ત્યાર પછી આપણે મૂર્તિઓની કલ્પના કરી. આપણને હિન્દુઓને કોઈ એમ કે મૂર્તિ પૂજકો, આપણને ઘણા લોકો જે ગેર હિન્દુઓ કહે વિધર્મીઓ, હિન્દુ સમાજ મૂર્તિ પૂજક નથી. હિન્દુ સમાજ નિરાકાર ઉપાસક છે. આપણે લોકો નિરાકારના ઉપાસક છીએ. જ્યારે શિવલિંગની કલ્પનાઓ નહીં કરી હતી ત્યારે આપણે સૌ ઓમકારનો નાદ કરતા હતા. આ મૂળ પરંપરા છે. આપણે સવારમાં પવિત્ર બનીને ઓમકારનો ધ્વનિ કરવો એ ભગવાન મહાદેવની શ્રેષ્ઠ ઉપાસના છે. આરોગ્ય મળે, મનની પ્રસન્નતા મળે અને કાર્યની સફળતા મળે. ઓમનું ઉચ્ચારણ કરવાથી, જેને સૂક્ષ્મ લિંગ કહેવાય, સૂક્ષ્મ પ્રણવ લિંગાય નમઃ, અકાર લિંગાય, ઉકાર લિંગાય, મકાર લિંગાય નમઃ. અત્યારે પણ યોગી મહાપુરુષો શું કરે છે ભાઈ? કાંઈ ફૂલ તોડે ને બીલીપત્ર તોડે ને ચંદન એવું કાંઈ ન કરે. મહાપુરુષો, યોગી પુરુષો અત્યારે પણ કોઈ પણ પ્રકારની ચેષ્ટા ક્રિયા કરતા નથી. એક જ પરંપરા, ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી, સિર્ફ ઓમકારનું ધ્યાન કરે છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. જે મનુષ્ય ઓમકારનું ધ્યાન કરે છે તેના માટે વચન આપ્યું. કેવું વચન આપ્યું? કામદમ મોક્ષદમ છે ઓમકારાય નમો નમઃ. ઓમકારાય નમો નમઃ. તેથી આરોગ્યવંત રહેવું હોય, માનસિક આરોગ્ય મેળવવું હોય કે શારીરિક આરોગ્ય મેળવવું હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પ્રાણાયામ વ્યાયામ કરી થોડી મિનિટો માટે ઓમકારનો ધ્વનિ કરવો જોઈએ. ભગવાન મહાદેવની શ્રેષ્ઠ ઉપાસના છે. જે લોકો ઓમકારનો ધ્વનિ કરી શકતા નથી, જે ધ્યાન કરી શકતા નથી, એ બધા જ ભગવાનની પૂજા કરે છે. ભગવાન શિવજીનું મૂળ રૂપ કેવું હતું કે ધ્યાનિત્યમ મહેશમ રજતગીરી નિપચારુ ચંદ્ર વસંતમ. ભગવાન શિવજીનું રૂપ કેવું છે તો કે ધ્યાન મુદ્રામાં ભગવાન છે. કોઈ યજ્ઞ નથી કરતા, પૂજા નથી કરતા, સિર્ફ ધ્યાન કરે છે. મહાદેવના રૂપનું વર્ણન છે. ધ્યાને નિત્યમ મહેશમ રજતગિરિનિભં ચારુચંદ્રાવતં રત્નાકલ્પોજ્વલાંગં પરશુરાભીતિહસ્તં પ્રસન્നം પદ્માસીनं સમસ્તાત્સ્ફુટમમરગણે વ્યાઘ્રકૃતિં તેથી ભગવાન મહાદેવની પરંપરા ધ્યાન પરંપરા છે. શિવલિંગ બ્રહ્મ બોધક છે. શિવલિંગ ધ્યાનનું પ્રતીક છે. ધ્યાન કરવાનું કેન્દ્ર છે. ક્યારેક તમે અનુભૂતિ કરજો, અનુભવ કરજો, શિવાલયમાં બેસી ને શિવલિંગની સામે દ્રષ્ટિ રાખજો. એક પણ વિચાર આપણે કરી ન શકીએ. સંપૂર્ણ વિચારોને કેન્દ્રિત કરનારું શિવલિંગ વિજ્ઞાન નથી, મહાવિજ્ઞાન છે શિવલિંગ. તો જ્યારે કોઈ પણ મૂર્તિઓની કલ્પના નહીં કરી હતી ત્યારે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. પછી મૂર્તિઓની કલ્પના થઈ અને હિન્દુ પરંપરા આપણે મૂર્તિ તરીકે ઓળખાવા લાગી. મૂર્તિ પૂજક હિન્દુ. આપણે મૂર્તિ પૂજક નથી. આપણે જો મૂર્તિ પૂજક હોઈએ તો પૂરા ભારતની બધાની મૂર્તિઓ એક સરખી હોવી જોઈએ, પણ એક સરખી નથી. ઉત્તર ભારતમાં દે તો મૂર્તિના રૂપ રંગ અલગ છે. ગુજરાતમાં મૂર્તિ રૂપાળીઓ છે, સુંદર વસ્ત્રો, સુંદર ગણવેશ. ઓડિશા બાજુ હોય તો મૂર્તિના રૂપ રંગ અલગ છે. દક્ષિણ ભારતની યાત્રા કરો તો મૂર્તિના રૂપ રંગ, પહેરવેશ, ગણવેશ, નૈવેદ્ય પરંપરા, પૂજા પરંપરા બધું જુદું છે. શા માટે આ જુદું? શા માટે? કારણ કે આપણે મૂર્તિ પૂજક નથી. મૂર્તિ મનુષ્ય જાતિની કલ્પના છે. જેને જે પ્રમાણે કલ્પનાથી શાસ્ત્રોને વાંચીને એ પ્રમાણે મૂર્તિઓની રચના કરી. કોઈ મૂર્તિની રચના નહીં કરી હતી. એ પ્રમાણે આપણે મહાદેવના લિંગ સ્વરૂપને પૂજન કરતા હતા. ત્યારબાદ મૂર્તિ પૂજાનો પ્રારંભ થયો અને મૂર્તિ પૂજા બાદ એક અવતાર પરંપરા શરૂ થઈ. અવતારને ભગવાન તરીકે આપણે સ્વીકાર્યા અને એ અવતારની આપણે પૂજા કરી. અને ત્યાંથી પૂરું નહીં થયું.
એક અવતારના નામથી ચિંતન શરૂ થયું, વિચારકો આવ્યા. એક અવતારથી વિચારકો આવ્યા, ચિંતનકારો આવ્યા. જેના તરફથી વિચાર પ્રગટ થયો એ આચાર્ય બન્યા અને સંપ્રદાયની સ્થાપના થઈ. અને ભારત દેશમાં 20,000થી વધારે સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. કોઈ સંપ્રદાય નહીં, કોઈ અવતાર પરંપરા નહીં, કોઈ મૂર્તિ પરંપરા નહીં. એ પહેલાં ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજાનો પ્રારંભ થયો. દરેક દેવતાઓની કથા જુઓ, દરેક દેવતાઓ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે છે. અને ભગવાન વિષ્ણુજીએ વિશ્વકર્માને કહ્યું કે વિશ્વકર્મા, હું જે રીતે માર્ગદર્શન આપું એ પ્રમાણે તમે શિવલિંગ બનાવો. વિષ્ણુ ભગવાન જે પ્રમાણે માર્ગદર્શન આપે એ પ્રમાણે વિશ્વકર્માજીએ સુંદર સુંદર શિવલિંગો બનાવ્યા. અને શિવલિંગો બનાવીને વિષ્ણુ ભગવાનના કરકમલોમાં દીધા. અને વિષ્ણુ ભગવાને દેવતાઓની માનસિકતા પ્રમાણે શિવલિંગો આપ્યા છે. એમાંય માનસિકતા જોઈ, કેવા શિવલિંગની કઈ શિવલિંગની પૂજા કરવી અને કેવા શિવલિંગની પૂજા કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય, જેને લિંગાવલી કહેવાય છે. આલયમ સર્વદેવાનામ તસ્માલિંગ મુચ્છતે તો સહી લિંગોત્પત્તિ શ્રુતા શુભા શ્રુત્વા યસ્યા પ્રભાવને દુઃખનાશો ભવેદ્ય. દરેક દુઃખમાંથી મુક્ત કરનારી આ લિંગ પરંપરા છે. તો શિવલિંગ એ આકાશનું પ્રતીક છે, પીઠ એમાં પૃથ્વીનું પ્રતીક છે. રોજ આકાશને પ્રણામ કરો એ શિવજીને પ્રણામ કરવા બરાબર છે. રોજ માતા પૃથ્વીને પ્રણામ કરો, આદ્ય શક્તિને પ્રણામ કરવાની વાત છે. અમારું સુંદર એક ગીત છે, ધરતી મારી માતા આકાશ પિતા. બહુ જૂનું ગીત છે પણ સુંદર છે. એના શબ્દો પણ ખૂબ સુંદર સારા છે. તાલી, શાબાશ. તાલી પાડવાથી આરોગ્ય મળે, તાલી પાડવાથી પ્રસન્નતા મળે. धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान, मुझको तो अपना सा लागे सारा जहां. धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान. મહાદેવ 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 મહાદેવ.
चल के ऊपर तैरूं मैं हंस के समान, चल के ऊपर तैरूं मैं हंस के समान। मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान। मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता આકાશના પ્રતીક સ્વરૂપે આપણે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરીએ છીએ અને પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આજે જગદંબા માતાના સ્વરૂપે પીઠ પૂજા કરીએ છીએ. મહાદેવની પૂજા એક જગતમાં ત્રિજગત ચ વ્યાપ્તમ. બ્રહ્માએ નારદને એમ કહ્યું કે નારદજી, ભગવાન મહાદેવની પૂજા એક જગતમાં નથી થતી, ત્રણે ત્રણ જગતમાં ભગવાન મહાદેવની પૂજા છે. સૂર, અસુર અને માનુષ્ય, આ ત્રણે ત્રણ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન કરે. આ બ્રહ્મા કહે હું નથી કહેતો, હું તો મધ્યસ્થી છું, એક ટીચરી કરું છું, શિક્ષક જેવું કામ કરું છું. આ ભગવાન બોલ્યા છે. ત્રિજગત શંભુના વ્યાપ્તમ સદૈવાસુરમાનુષ. સૂર, અસુર और મનુષ્ય अनुग्रहाय लोकानां लिंग रूपेण सतर्मा, लिंग रूपेण સતર્મા. દેવ ઉપર કૃપા કરવા માટે, ભક્તો ઉપર કૃપા કરવા માટે ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. તેથી અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો આ ધરતી ઉપર છે.